હા, અમે મનસુખભાઈને લેખિતમાં જે રીતના જાણ કરી છે એ રીતના જો મનસુખભાઈ એ ખુલાસો કરવામાં નિષ્ફળ જશે તો અમે મનસુખભાઈ પર અમને રાજકીય રીતે વેતરી નાખવામાં અને અમારી છબી ખરડાવવાના ભાગરૂપે જે કૃત્ય કર્યું છે એના બદલ અમે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાના છે, માનહાનિનો કેસ કરવાના છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો, ચૈત્ર વસાવા અને મનસુખ વસાવાના. તો વાત કરવાની છે કે મનસુખ વસાવા પણ જેલમાં જઈ શકે, કારણ કે વિડીયોની અંદર તમે જોયું કે ચૈતરભાઈ શું બોલ્યા. માનહાનિનો કેસ દાખલ થાય તો મનસુખ વસાવા જેલમાં જઈ શકે છે મિત્રો, કારણ કે અત્યારે ટૂંક સમયની અંદર ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટીને આવી ગયા છે. તો મિત્રો તમારે શું કહેવું છે ચૈતરભાઈ વસાવા માટે? અને વિધાનસભાની ચૂંટણી ભરૂચથી લડવાના છે અને જીતી પણ જવાના છે મિત્રો, એવું આદિવાસી લોકો કહી રહ્યા છે. પ્રચાર ચાલુ થઈ ગયો છે મિત્રો, તો કમેન્ટમાં લખી દો જય જોહાર જય આદિવાસી. તમે કોને સપોર્ટ કરવા માંગો છો, મનસુખ વસાવાને કે પછી ચૈતરભાઈ વસાવાને? તમે દર્શકોને જણાવી શકો છો કમેન્ટમાં. જો સપોર્ટ કરવા માંગતા હોય તો ચૈતરભાઈને કરવા માંગતા હોય તો ચૈતર વસાવા કમેન્ટમાં લખો, અને મનસુખભાઈ વસાવાને સપોર્ટ કરવા માંગતા હોય તો મનસુખ વસાવા લખો, કારણ કે બંને અલગ અલગ પાર્ટીના નેતા છે મિત્રો, પણ એક જ સમાજના છે મિત્રો. અત્યારે માહોલ ખૂબ વધી રહ્યો છે આ બંને નેતાઓનો, અને આખા ગુજરાતમાં બૂમ પડી રહી છે મિત્રો. તમારે આ બે નેતાઓ વિશે શું કહેવું છે? તમે જે કહેવા માંગતા હોય એ દર્શકોને કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો. મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી રાજા. જય હિન્દ, જય